સુરતમાં શ્રી સેનબંધુ સેવા સમિતિ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો। 5 દંપતીએ જીવનયાત્રાની નવી શરૂઆત કરી। સમાજ સેવા, સહયોગ અને સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા શ્રી સૌરાષ્ટ્ર વાણંદ સમાજ અને શ્રી સેનબંધુ સેવા સમિતિ સુરતના સંયુક્ત આયોજન હેઠળ 27મો સમૂહ લગ્નોત્સવ પારેવડી સમૂહ લગ્ન આજરોજ શિવ ફાર્મ, કિરણ ચોક, સુરત ખાતે ભવ્ય અને દિવ્ય માહોલમાં યોજાયો હતો। આ પવિત્ર પ્રસંગે 5 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડી પોતાના દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સમાજમાં સંસ્કાર, સહાનુભૂતિ, સેવા અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરતો મહોત્સવ સાબિત થયો હતો। દીકરીઓને પોતાના ઘરમાંથી વિદાય આપતા માતાપિતાની લાગણીઓને સમજતા સમાજ દ્વારા એવું આત્મીય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું કે જાણે પોતાના પરિવારના લગ્ન સમારંભનો જ માહોલ સર્જાયો હોય। સમૂહ લગ્નમાં 5 દંપતીઓનું ઢોલ નગારાના ગાજતા તાલ સાથે શાહી સન્માન કરવામાં આવ્યું હતું। સમાજ તરફથી નવદંપતીને કર્યાવર રૂપે 80થી વધુ ઉપયોગી વસ્તુઓ જેમ કે સિલાઈ મશીન, સોનાનો દાણો, પાનેતર, ડ્રેસ, સાડીઓ તેમજ ઘરવખરીની જરૂરી સામગ્રી અર્પણ કરવામાં આવી હતી, જેથી તેઓ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સાથે નવા જીવનની શરૂઆત કરી શકે। સમારંભમાં સાધુ સંતો, સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ, શિક્ષિત વર્ગ, વડીલો, માતાઓ, યુવા વર્ગ તેમજ મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું સેનબંધુ સેવા સમિતિ દ્વારા શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સમારંભના કાર્યક્રમ મુજબ બપોરે 3 વાગે જાન આગમન, સાંજે 6:30 વાગે હસ્તમેળાપ તથા દાતાશ્રીઓનો સત્કાર સમારંભ, સાંજે 7 વાગે ભોજન સમારંભ અને રાત્રે 9:30 વાગે કન્યાવિદાયની વિધિ યોજાઈ હતી। કન્યાવિદાય સમયે દીકરીઓને ભાવભીની આંખે વિદાય આપવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું। આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે સંજયભાઈ રાવરાણી, રાવ સાહેબ પોરબંદરના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દિલીપભાઈ વાઘેલા, પિન્ટુબાપુ પાસોદરા, ધીરુભાઈ સોલંકી, કોસંબા, લલિતભાઈ રાઠોડ, પ્રફુલભાઈ વૈષ્ણવ, બ્રિજેશભાઈ ટાંટમિયા, હરેશભાઈ રામાણી, નીતાબેન પોપકાણી, કલ્પનાબેન સીતાપરા, ડેપ્યુટી મામલતદાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। સમારંભ દરમિયાન નારી શક્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા રજૂ થયેલા કાર્યક્રમોએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સમિતિ દ્વારા 5 નવદંપતીને મેરેજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં અંદાજિત 5000થી વધુ લોકોએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા અને પ્રસાદી સ્વરૂપે ભોજન લીધું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા સુરત શહેરમાં કાર્યરત વાણંદ સમાજની 5 સંસ્થાઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો। શ્રી સેનબંધુ સેવા સમિતિના પ્રમુખ રતિલાલ વૈષ્ણવે જણાવ્યું હતું કે સમાજમાં વધતા આડંબર અને ખર્ચાળ પરંપરાઓને ઘટાડીને સરળ અને સંસ્કારસભર લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા સમૂહ લગ્નનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી સતત કરવામાં આવે છે। તેમણે આવનારા વર્ષે વધુ યુગલો સમાજના આ સમૂહ લગ્નોત્સવનો લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। લગ્નવિધિનું પાવન કાર્ય આચાર્ય પતુંદા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત સંપન્ન કરાવવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સદ્ભાવના, સહયોગ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ ઉપક્રમ બની રહ્યો છે, જ્યાં દીકરી માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની દીકરી બને છે અને લગ્ન માત્ર 2 વ્યક્તિઓ નહીં પરંતુ 2 પરિવારો અને સમગ્ર સમાજના મિલનનું પવિત્ર બંધન બની જાય છે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, સુરત। બેન, સમૂહ લગ્ન સુરત છે, એના વિશે તમે શું કહેવા માંગશો? સમૂહ લગ્ન 5 દીકરીઓના છે અને એનું આયોજન કર્યું છે સેનબંધુ સેવા સમિતિએ। એના છે રતિલાલ વૈષ્ણવ, એમના થ્રુ એ પ્રમુખ છે, એમના થ્રુ આ 5 દીકરીઓના સમૂહ લગ્ન છે અને સમૂહ લગ્ન બહુ જ વ્યવસ્થિત અને બહુ શાહી કરવામાં આવ્યા છે। એવું લાગતું જ નથી કે આ સમૂહ લગ્ન છે। એક દીકરી પોતાના ફાર્મ હાઉસમાં લગ્ન કરતી હોય ને એવી ફિલિંગ છે અને બહુ જ શાહી સમૂહ લગ્ન છે। અને સમૂહ લગ્ન કદાચ શબ્દ ખોટો આપી શકાય, 5 દીકરીઓ છે એટલે આપી શકાય, બટ જે રીતે લગ્નનું આયોજન છે એ રીતે જેવી રીતે ઘરે દીકરીને વિદાય કરીએ છીએ જેવી રીતે છે ને એવી જ રીતે છે। જેમ દીકરીઓને બધી જ વસ્તુ આપણે કરિયાવરમાં આપીએ એમ તમામ પ્રકારની વસ્તુઓ
આપી છે. એક પિતા એની દીકરીને જેટલી મદદ થાય ને જેટલું થાય ને હે ને એવી રીતે જેટલી દીકરીને એના પિતાશ્રી એની દીકરીને આપે એટલું જ આપવાની મેક્સિમમ કોશિશ કરી છે. કદાચ 80 જેટલી વસ્તુઓ છે અને સૌથી સારી વસ્તુ એ છે કે જે રિયલ તુલસી છે. લોકો ચાંદીના તુલસી આપે છે અને રિયલ તુલસી આપે છે ઇઝ ધ બેસ્ટ. બેન, સેન બંધુ સેવા સમિતિનું જે આયોજન છે એના અનુરૂપ તમે શું કહેવા માગો છો? બસ એવું જ એ જ કહેવા માંગીશ કે આજીવા સમૂહ લગ્ન મસ્ત મજાના થયા છે. 27માં સમૂહ લગ્ન છે. હવે ઉત્તરોત્તર સૌથી સારા અને સૌથી બેસ્ટ સમૂહ લગ્ન થાય એવી ભગવાનને વાત. બેન, સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ, ખરેખર સાર્થક થયું છે આ સમૂહ લગ્નમાં? હા, 100% સાર્થક થયું ગણી શકે. થેન્ક યુ. જી, મારું નામ રતિલાલ વૈષ્ણવ. આજરોજ શ્રી સેન બંધુ સેવા સમિતિ દ્વારા આજ પૂણા ગામ શિવ ખાતે એક ભવ્યથી ભવ્ય શિવપામ ખાતે એક શાહી સમૂહ લગ્નનું અમારા સમાજ દ્વારા એક આયોજન કરવાનું હતું. તેમાં આપ જોઈ રહ્યા છો કે જે 5 નવયુગલો છે એ અમારા સમાજના જે પારવડી જે સમૂહ લગ્નનું ટાઇટલ આપેલું છે તેમાં તમામ ઉપસ્થિત રહી અને એક અમે કરિયાવરમાં 80 થી 82 વસ્તુ આપીને તમામ શ્રી સેન બંધુ સેવા સમિતિ દ્વારા ટ્રસ્ટીગણ કારોબારી સભ્યોની 2 મહિનાની જહેમત બાદ એક ભવ્યથી ભવ્ય અમે આયોજન કરેલ છે. તેમાં અમને જ્ઞાતિજનોને અને દાતાઓશ્રીનો ખૂબ ખૂબ ફાળાનો અમને લાભ મળેલ છે અને અમે ખૂબ દાતાઓશ્રી અને દાનવીરનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સેન બંધુ સેવા સમિતિ તરફથી અમે લોકો જે આ સમૂહ લગ્નમાં જે કંઈ ક્ષતિ અથવા કોઈ ખામી રહી ગઈ એના બદલ કોઈ માફી માગે છે. બેન, જય લીમચ માતાજી, જય સેન મહારાજ. સેન બંધુ સમિતિના 27મો સમૂહ લગ્ન. પહેલાં તો વડીલોના મારા જય શ્રી કૃષ્ણ. આ આયોજન કરાયું છે અને હું ધન્યવાદ કરું છું. અને એટલું મસ્ત આયોજન છે જે દીકરી પોતે ઘરે કરે છે ને તો એના મમ્મી પપ્પાને બી એટલું બધું પરફેક્ટ નથી કરી શકતા એટલું આ વડીલો તરફથી કરવામાં આવ્યું છે. પહેલાં તો ખૂબ એનો ધન્યવાદ કરું છું. વડીલોના આશીર્વાદ જોતા છે મારે. અને થેન્ક યુ સો મચ. એટલો મસ્ત કર્યાવર અને જે અમને આગળ અમારા જીવનમાં કામ આવે એવી વસ્તુ બધી આપી છે, જેમ કે સિલાઈ મશીન છે જે અમારે ઘરે વપરાશ કરીએ કેવી છે એવી. અને થેન્ક યુ સો મચ સેન બંધુ સમિતિ. બધા વડીલોનો આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ધન્યવાદ વાંટું છું. કેટલો મસ્ત સમૂહ લગ્ન કર્યો છે. થેન્ક યુ સો મચ. બધા વડીલોના મારા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બેન, સેન સેવા સમિતિ વિશે તમે શું કહેવા માગો છો? સેન બંધુ સમિતિ પહેલાં તો થેન્ક યુ સો મચ કે એટલું મસ્ત આયોજન કરાવ્યું છે કે જેમાં તમે એટલી મહેનત કરી છે. આ એક દિવસનું વસ્તુ નથી. તમે 2-3 મહિના સુધી કરો છો. એટલું તો ઘરે બી કોઈ ન કરી શકતું હોય. એટલે થેન્ક યુ. પહેલાં તો બહુ બધું થેન્ક યુ કે તમે એટલું બધું સરસ કર્યું છે. એટલે મારા તરફથી તો બહુ બધું થેન્ક યુ. બેન, તમારું નામ જણાવો. મારું નામ વાજા ભૂમિ છે, દિલીપભાઈ રણછોડભાઈ. ઓકે બેન. હવે વરરાજ